અત્યારે મને ખબર છે મારા ઘરમાં કેમ છે. ખાલી કોક આવ્યું તો આવ્યું મારે બસ કોઈ ધ્યાન દેવ નથી. બસ બેન, રડવાનું નથી, બરાબર? અમે તમારા ભાઈઓ જ છીએ. આજે અમારાથી બનતી મદદ અમે તમને કરીએ છીએ. અમારાથી હતા બીજું કોઈ અમારી પાસે છે નહીં. એ અમને લાવીને દેતા નથી ખાતા. બીજું કોઈ નથી અમારી માં હતા એ બધા કોઈ ધ્યાન દે એવા નથી. ખાલી આવીને ઉભા રહે બસ. એને પપ્પા પાસે જતો હોય કોઈ 5 મિનિટ આવીને બે થઈ જતા બાજુ એવા કોઈ ધ્યાન દેવા નથી. તમારા માટે બેન રાશનની વ્યવસ્થા કરાવીએ છીએ અને બાળકો માટે થોડાક નાસ્તાની પણ વ્યવસ્થા કરાવીએ છીએ. બરાબર? ખાવું છે ને? નાસ્તો ખાવું છે ને? ગયા તો અમને બધા લાવી દેતા ખાવા પીવાનું, અમારે કઈ ખબર ન રહેતી. હવે એ નથી ને એની વગર ક્યાં જવું? ગાય માણસ એકલા રાતના એમ શેઠ ક્યાં કામ ધંધો કરવો અમારે? આદમીનો ને અત્યારે તો કેટલી બે કોઈ દારૂડિયા કોઈ કેવા હોય અત્યારે કોઈનો અત્યારે વિશ્વાસ તો ન કરે ને. ચિંતા નહીં કરો બેન, ખાના રહી જાઓ. બસ 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 બસ. આજે બેન અમારી યથાશક્તિ પ્રમાણે જે મદદ થતી હતી એ અમે તમને કરીએ છીએ. આમાં તમારા બાળકો માટે સૂકો નાસ્તો છે, રાશન છે, તેલ છે. અને આજના દિવસે આ મદદ યશ્રીબેનના 5મા જન્મદિવસ નિમિત્તે તેમના મમ્મી પપ્પા કોમલબેન અને અભિષેકભાઈ, અને હા, આજના રાશનના દાતાશ્રી છે અલકાબેન ભરતભાઈ પરમાર, જેમનું ગામ બોટાદ છે પણ હાલ તેઓ ગાંધીનગરમાં વસે છે. તો બેન, એમણે આ તમારા માટે મોકલું છે. અમે તો માત્ર નિમિત્ત છીએ. જેમણે મોકલું છે ને એમને પણ એક સારા આશીર્વાદ આપજો. સારું. બરાબર? અને બાળકોનું ધ્યાન રાખજો. ચાલો.